તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવ તો રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં બે ગુરુ ને શેલો ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા, એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું, ઓ ગડબડ था, હા बापूजी ये कौन सा गांव है, क्या अंधेरी नगरी है, अच्छा उसका राजा कौन है, गंडू राजा है, अच्छा तो खाना वाना कुछ लेके आ करे कि बापू आया तो फाड़ा है कि क्या है, टके में जो मांगो वो मिलता है, तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પુવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એક હો 40 કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં દિવાલ પડી ને બે જણા ગુજરી ગયા અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા, કિસકી દિવાલ થી બોલાવો. આવ્યા ઓલા, આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તેને બળ્યા, તારી દિવાલ પડી એમાં બે મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું જે કેવું કડિયાને કયો, મેં થોડી સણી કડિયાને મેં કામ આપ્યું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી, કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડી એમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો એમાં દિવાલ તૂટી. કે બોલાવું ઉસકો, અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાચી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો. તો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને. જો આ અંધેરી નદી તાકે બોલાવો એને. બોલાવ્યો કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો. કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું. કે હા. તક તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાચ્યું હોય ત્યાં જાતા હોય, એ કેવાક લોટકા હોય. હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય ખરા. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંચો કરે હરદી હરી જાય, ઓલું અણેલું નીકળી જાય એમ, અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ સેજ નહીં, હાવ હાવ હરખું છે હળ હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો કે જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, તો હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે ને. એને બોલાવ્યો કાલે ઓલા કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટ્યું છું, આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશેર ભાઈજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી. સાધુને સડાવ આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો. રાજાના પગ પડ્યા, મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लट जाऊंगा. शेलो के नहीं हूं आ मौको न जावा दो, हूं फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मुकू, मारे फांसी चढ़ू. राजा क्या वाना ताण केम करे? शिष्य ने बोले कहीं आए તમે આ કેમ આમ જીદ કરો? ये કે તમને નો કહેવાય. हमारा गुरु जी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था, इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा. अरे के पण से हूं ई तो के नो कહેવાય, फांसी चढ़ी ભાઈડો. એટલે મારો ગુરુ પેલા મારે છોડું. ગુરુ કે નહીં ફાંસી મારે છોડવું છે. રાજા કે નો કે તમારી માનામ છે હું. એટલે શિષ્ય લઈ ગયો એક બાજુ, કોઈ કહેતા નહીં. પણ જો ફાંસી ફેરવાની નહીં, તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે.
તો આ વાત કરું કે ઈ કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, ઈ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા કે અત્યારે મારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર. હા, હુકમ કર્યો, છોડી જો છાદોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો, વયો જો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. હા,